જ્યારે કરગિલની લડાઈ ચાલતી હતી, મને પણ કરગિલની ધરતી પર જવાનું સૌભાગ્ય મળ્યું હતું. જે દિવસે ભારતની સેનાએ ટાઈગર હિલ પર કબજો કર્યો, સવારે વિજય પછી ટાઈગર હિલ પર જવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ગુજરાતના એક સંતાન તરીકે મારા જીવનની ગૌરવમય ઘટના છે. 18,000 ફૂટની ઊંચાઈ પર રક્તથી લથપથ વીર જવાનોના શરીરોની વચ્ચે ઉભા રહીને ભારત માની આ વીરતાને સલામ કરવાનો આનંદ એક અદ્ભુત અનુભૂતિ હતી મારા જીવનની. જવાનોને આશ્ચર્ય તો કુર્તા પાયજામા વાળો ભાઈ 18,000 ફૂટની ઊંચાઈ પર બોમ્બ બંદૂક અને પિસ્તોલની વચ્ચે. મેં જવાનોને કહ્યું, હું આપને અભિનંદન આપવા આવ્યો છું. 5મી જુલાઈની તારીખ હતી. જવાનોએ કહ્યું કે ભાઈ આપ આવ્યા, આનંદ થયો, પરંતુ ખરેખર તમારે અભિનંદન આપવા હોય તો અટલ બિહારી વાજપેયીને આપો. મેં કેમ ભાઈ? લોહી તમે વહેવડાવો, શહીદી તમે વહોરો, આટલો બધો શ્રમ તમે કરો, દેશ માટે તમે બધા ફના થઈ જાઓ, પરાક્રમ તમારું, પુરુષાર્થ તમારો, બલિદાન તમારું, અને અટલજીને અભિનંદન આપો. એમણે કહ્યું હા, મેં કોઈ વિશેષ કારણ. અને એમણે જે કારણ કહ્યું છે ને, એ કારણ હિન્દુસ્તાનની તાકાત છે દોસ્તો. એ જવાનોએ કહ્યું, સામાન્ય રીતે જે યુદ્ધ થતું હતું, સાંજના સમયે સેના બંકરમાંથી નીકળીને અંધારામાં લડાઈ માટે આગળ વધતી હતી, કારણ કે દુશ્મન ઉપર બેઠો હતો અને બરફની ઉપર નાની મોટી હલચલ પણ દુશ્મન જોઈને આપણા માણસોને મારી શકતો હતો. એટલા માટે લડાઈ એવી રીતે લડાતી હતી. તો સાંજના સમયે સૂર્યાસ્તની રાહ જોઈને નીકળતા હતા. જવાનોએ કહ્યું કે અમે રોજ જતા હતા, લડતા હતા, 5-50 અમારા મરતા હતા, 2-5 એમના મરતા હતા, હાથાપાઈ સુધી થતું હતું, પરંતુ વિજય પ્રાપ્ત નહોતો થતો. ફરી પાછા આવતા હતા, બીજા દિવસે ફરી તૈયાર થઈ જતા હતા. તમે પણ જોયું છે, ટાઈગર હિલ કબજો કરવા માટે રોજ શહાદતો વહાતી હતી, રોજ લડાઈ થતી. એમને કહ્યું કે ગઈકાલે એક ઘટના બની, અને ઘટના એવી બની કે અમે બંકરમાં રેડિયો સાંભળતા હતા. એ રેડિયો પર એક સમાચાર હતા કે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને અટલ બિહારી વાજપેયીને અમેરિકા બોલાવ્યા, વોશિંગ્ટનનું નિમંત્રણ આપ્યું. પરંતુ ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું, મારા જવાનો જ્યારે લડાઈના મેદાનમાં હોય ત્યારે મને અમેરિકા આવવાની ફુરસત નથી. ભારતના પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રેસિડેન્ટનું નિમંત્રણ ઠુકરાવી દીધું. એ સમાચાર જયારે સાંભળ્યા, એ જ પળે અમે બંદૂક કંધા પર ઉઠાવી અને અમે નક્કી કર્યું કે આવા નેતાના નેતૃત્વમાં મરવાની મજા પણ કંઈક ઓર હોય છે. અને અમે ચાલી ગયા, અને એ જ રાત્રે મેં વિજય પ્રાપ્ત કરીને રહ્યા. અમે ઝંડો ફરકાવ્યો. પોલિટિકલ વિલની કેટલી બધી તાકાત હોય છે. કાશ્મીરની ધરતી પર મોતને મુઠ્ઠીમાં લડનારો જવાન પણ એના નેતાના શબ્દને આધારે જીવતો મરતો હોય છે. એ સાહસ, એ સમજ, એ ધૈર્ય, અને जब हिंदुस्तान का नेतृत्व પાસે આ સામર્થ્ય હોય, વિજય ભાવ હોય, કોન્કરિંગ મેન્ટાલિટી હોય, વિજય પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય, કૂટનીતિક સામર્થ્ય હોય,